આજની જય ભરણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતામ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સરસ ગઈકાલની કથામાં રૂપાભાઈનું આખ્યાન, રૂપાભાઈનું જીવન, ભગવાનને રાજી કરવાની એની રુચિ અને એવા નિસ્પૃહી, કોઈ પ્રકારની કાંઈ આલોકની નહીં, પૈસાની નહીં, સંપત્તિની, લોકેશનની એવી કોઈ ઈચ્છા વિનાના એવા નિસ્પૃહી ભક્ત રૂપાભાઈની કથા હવે આવે છે. એવા એક સેવાભાવી કાળુ ભગત. કોણ? સેવાભાઈ હો. સૌરાષ્ટ્રની દક્ષિણ બાજુ તરફ સમુદ્રના કિનારા પાસે આવેલ બાબરિયા વાડ પ્રદેશ, અને એ પ્રદેશ એટલે શૂરવીરની ભૂમિ. શ્રીજી મહારાજ અને નંદ સંતોના વિચરણથી પુનિત પાવન થયેલી એ ભૂમિ, એ પ્રદેશમાં બ્રજાનંદ સ્વામીએ બહુ જ આગ્રહ રાખી આહિર જેવી જડ અભણ કોમમાં પણ સત્સંગ કરાવેલો. અને રાઘવાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગમાં સર્વોપરી નિષ્ઠાનું બળ રેડી ગામો ગામ એકથી એક શ્રેષ્ઠ એવા પરમ એકાંતિક ભક્તની પરંપરા સર્જી હતી. રાજુલા વિસ્તાર દરિયાકાંઠાનો કહેવાય ને, વધારે આહિર ભક્તો ત્યાં થઈ ગયા જાય છે. પણ એ વધારે પ્રદેશમાં કોવાયાલ, કાગવડ ને આવડું ભટવદર ને સરોડા, આ બધા એ વિસ્તારના બધા ગામડાઓમાં આહિર ભક્તો, ગોરાણા. તો એ બાબરિયા વાડની શૂરવીર ભૂમિ, શૂરવીર બધા હો આહિરો. ગુણાતીતાનંદ સ્વામી અને રાઘવાનંદ સ્વામીનો અહીંયા બહુ સત્સંગનો પડાવ નાખેલો. નથી કહેતા પડાવ નાખ્યો, એમ પડાવ નાખતા. 15 દી, મહિનો, 2 મહિના, 4 મહિના સ્વામી રોકાતા. એવા ભક્તોને સત્સંગ કરાવતા. ભોળા ભલા હોય તો કરે, પણ આ તો બધા શૂરવીર, આગુ પાછું થાય તો ઉતરડી નાખી એવા પાસા. સર્વોપરી નિષ્ઠા જેના જીવમાં ઉતરે પછી ગાય જેવો થઈ જાય. વાઘ જેવો હોય ને માણા, કેવો થઈ જાય? ગાય જેવો પવિત્ર થઈ જાય, નિર્મળ થઈ જાય, શાંત થઈ જાય. સ્વામીનો આ આગ્રહ રહેતો હતો. ભાઈ આપણે બીજે બધે તો કરી, પણ અહીંયા કરવો છે. એ સમયના એ બાબરિયા વાડી આહિરોનો નિર્દોષ પ્રેમ, મહિમા, સેવા ભાવ, ઈષ્ટદેવની અનન્ય નિષ્ઠા, નિષ્કપટતા, નિર્માનિતા, ભજન સ્મરણ પરાયણ એમના જીવન, આ બધું જોઈને ભલભલા વિદ્વાનોનો પણ ગર્વ ગળી જાય. આવું એ બધાના જીવન બન્યા સ્વામીના જોગથી. નકર આ પ્રેમ, મહિમા, સેવા એનામાં બહુ ઓછી. એનું સહજ કેવો, અમારા કપડા જાડા, અમારી બોલી જાડી, અમારું વર્તન જાડું, અમારામાં ઝીણવટ ન આવે. પણ સ્વામી એવી ઝીણવટ ઉભી કરી, કુશાગ્ર બુદ્ધિ જેને કહેવાય ને, એવી બુદ્ધિ કુશાગ્ર કરી, બહુ ઝીણું વર્તન, નિષ્કપટતા, અનન્ય નિષ્ઠા, પ્રેમ, મહિમા, સેવા ભાવ, આ બધું એના જીવનમાં આવ્યું. સાધુનો જોગ છે ને, હારાને પથ્થરને પણ પીગાળી દે એ સાધુની સાધુતા છે. વિદ્વાનોનો પણ ગર્વ ગળી જાય એવી તો એનામાં આવડે બુદ્ધિ આવી. અને એના મુખેથી એવા ઉદ્ગારો નીકળી પડતા કે આ લોકોની શ્રદ્ધા, નિષ્ઠા, નિષ્કપટ ભાવ, ઓહો ભક્તિતા, એની આગળ આપણે કઈ હિસાબમાં નથી. આવી અતિ ઉચ્ચ કોટીની ભક્તિ ભાવનાથી જ્યાં સુધી મનુષ્યનું હૃદય રંગાય નહીં, ત્યાં સુધી એની બુદ્ધિ, એની સંપત્તિ, એની શક્તિ કે એની વિદ્વત્તા એ બધું વ્યર્થ થઈ જાય છે. હકીકત છે આ બધું ન આવ્યું, ભજન, નિષ્કપટતા, ભાવ, સ્નેહ, પ્રેમ, સેવા, સત્સંગ ન આવે તો વિદ્વાન હોય તોય ભલે, ને રૂપિયા વાળો હોય તોય ભલે, ગમે એટલો આ લોકથી પ્રસિદ્ધ થયેલો હોય તોય ભલે. એનો શું અર્થ? મેળ્યા પછી હું કહું, કદાચ આ લોકમાં હાલો કોઈ ચાહ ના મળી તો મળી, પછી તો ગયા, પછી જય સ્વામી નારાયણ, પછી કઈ રહેતું નથી ને. આત્માની તો કોઈ ગતિ નથી ને. એવા બધા ભગવાનના ભક્ત બેન આવ્યા, મોટા સંતોના જોગમાં આવ્યા ને એવા
અને એનામાં નિર્દોષતા, નિષ્કામતા, ભક્તિ ભાવતા, વિશ્વ બંધુત્વની સદભાવના છે. કારણ કે મહાપ્રયાસે પ્રાપ્ત કરેલી લાખો અને અબજોની સંપત્તિ અથવા ઉત્તમ વિકતા વગેરેથી મોટા ભાગના લોકોમાં વિનય, વિવેક, સરળતા, સહિષ્ણુતા ઇત્યાદિ સદગુણો આવવા જોઈએ. એના બદલે શું થાય છે? ઉલટું થઈ જાય છે. ધીરે ધીરે હોય તો જતા રહે છે. આવવાની વાત તો દૂર, અને દુર્ગુણો ઘર કરી જાય છે. આ બધું આવે છે લોકની મોટપ ને આ બધું સંપત્તિ, આ બધું એવું છે માણસને હલકો કરી નાખે અંદરથી. આ બધું ઉપરનું હોય તો ઓહો થાય. આ બધા દુર્ગુણો ઘર કરે, અહીંયા બેસે, મજા આવે એને. અને સત્પુરુષનો સમાગમ, સતશાસ્ત્રનું શ્રવણ, સુવિચાર પૂર્વક અખંડ આત્મ અવલોકન, આ ત્રણ વસ્તુના સતત અભ્યાસથી મનુષ્યમાં સરુચિ જાગૃત થાય છે. ત્રણ વસ્તુ બતાવી. સતત અભ્યાસ, પેલા સત્પુરુષનો સમાગમ, સંતોના જોગ વિના તો, એટલે કીધું વિના મહત્પાદ રજોભિષેકમ. કોણે કીધું? ભાગવતજીમાં પણ આ બોલે છે કોણ? ભરત બોલે છે. ભરત, હે રઘુગણ, તું એમ કે સિંધુ ને સવીર દેશનો રાજા છું, પણ તારા જેવા તો મારા ઘેરે બોલા હતા. હું અજનાબ દેશનો રાજા ભરત. મારા નામ ઉપરથી અજનાબ દેશનું નામ ભારત વર્ષ પડ્યું છે. એ હું. પણ આ મહાપુરુષના, મોટા પુરુષના, સત્પુરુષના ચરણની રજનો અભિષેક નો થાય ત્યાં સુધી બધું ખોટું. અજ્ઞાન, આ વિરક્તિ, આ બધું એને લઈને છે ભાઈ. તો સૌ પ્રથમ સત્પુરુષનો સમાગમ. સત્પુરુષના જોગ વિના કોઈ વસ્તુ સંભવ નથી. બીજી વાત બધા શતશાસ્ત્રનું શ્રવણ. સત્પુરુષનો સમાગમ કરે ને પછી સ્વાધ્યયન, પોતે ગ્રંથો ખોલે. ક્યારે મારા માટે ઘણું બધું છે. શિક્ષાપત્ર લખે તો સાધુ માટે લખ્યું છે, ગ્રહસ્થ માટે લખ્યું છે. ગ્રહસ્થમાં પાછા ભાઈઓ માટે, બાઈઓ માટે, બ્રાહ્મણો માટે, બધા માટે લખ્યું છે. તો એ સત્પુરુષનો સમાગમની સાથે સાથે આ એક વાંચન, સત્શાસ્ત્રનું શ્રવણ નો અભ્યાસ હોવો જોઈએ. વાંચન અને શ્રવણ. અને ત્રીજી વાત છે પોતાના આત્મ અવલોકનની. વિચાર પૂર્વક અખંડ આત્મ અવલોકન. હું ક્યાં છું? હું શું કરું છું? મારે શું કરવું જોઈએ? મારે ધામમાં જવું છે તો એના માટે હું સાધન શું કરું છું? હું કેટલો પાછો પડું છું? કેટલો હું આગળ વધું છું? બધું જોવું જોઈએ ને. નામાના વચનો તો ભગવાન શું કીધું? તપાસ કરવો. નામું માંડવું પોતાનું. જેમ પેલો આવે ખર્ચના નામા માંડે ને, નહીં હું વરે દિવાળ ફૂંકવાનો વારો આવે ને. નામું ન માંડે એમ ખર્ચ, ગાંડા ખર્ચ કર્યા કરે. એ તો કમાઈ લેવું, કમાઈ લેવું. એમ કઈ કમાઈ લેવાય? ઘણા મત બંધ કરવું પડતું. ઘણા ધોવાઈ જાય છે. કેટલું સંપત્તિ લઈને આવ્યો હોય, સ્વાહ થઈ ગયું હોય, છેલ્લે ખબર એ ન હોય. મને તેમ કે સારું રળીએ છીએ, સારું રળીએ છીએ. એટલે એવું છે, બધું અઘરું છે. પણ કહેવાનું કે એમ આત્મ અવલોકન, પોતાના આત્માનું અવલોકન હોવું જોઈએ. તો આ ત્રણ વસ્તુના સતત અભ્યાસથી મનુષ્યમાં સદરુચિ જાગૃત થાય છે. જ્યારે સરુચિ ઉત્પન્ન થાય ત્યારે તે અલૌકિક આશાઓ અને મોહના લૌકિક આશાઓ અને મોહના બંધનથી છૂટી જાય અને ભક્તિનો માર્ગ પકડીને અગ્રેસર થાય છે. આ બધું થાય તો ઓલું છૂટે ને ઓલું છૂટે. અને હકીકત માણસ બંધાયેલો છે, ફજડ બમ ચારે બાજુ બાંધી દીધું. શું કરે? એને છૂટવા માટે, એને આગળ વધવા માટે પેલા બંધન છોડવા પડે ને. અને બંધન છોડવા માટે સ્વયંને પેલા અનુભવ પડે હું બંધાયેલો છું. એમ કે આવી જાય, હા તો આવી જાવ, 5 મિનિટમાં આવ્યો, 5 મિનિટ. પણ તું વિચાર તો કર, તું બાંધેલો છો, તું કેમ 5 મિનિટ પગવાનો હતો? તો એ બંધન છે એ અનુભવવું પડે કે હા ભાઈ હું બંધાયેલો છું. તો એ અનુભવ્યા પછી બંધન છોડવાનો ઉપાય, ને બંધન છોડ્યા પછી આગળ વધવાનો ઉપાય. તો એ નિયતથી ગતિ થઈ શકે. એમ આ માણસને ખબર નથી બંધાયેલા છે. એ સત્સંગ વિના કેમ ખબર પડે કહો? અને કોણ બતાવે કે તું ભાઈ બંધાઈ ગયો છો, મરી જાય, આ નહીં છૂટે, તને લાગે છે, પણ ધીરે ધીરે ઊંડો ઉતરતો જશો. તો સાધુ હોય તો ઓળખાવે.
કોની વાત હતી પહેલી? કે તું બંધાયેલો છો, હવેલીમાં બંધાણો છો, ખંભાતના સદાશિવ. ગોપાલ જાણી ગયા કે આ બંધાઈ ગયો છે. ઘડી ઘડી અંદર થી નીકળે છે હવેલીની વાતો. જાણી જાય મોટા પુરુષો કે ઘડી ઘડી હવેલી કેમ આવે છે યાદ. અહીંયા આવ્યો છું સમાગમ કરવા, સત્સંગ કરવા, તો હવેલી સંભાળવા, તો તું તો અમને હવેલી સંભાળ્યા કરે છે. અમે ભગવાનનું સ્મરણ ચિંતન કરતા ન્યા લઈને સમય એકવાર હવેલીમાં તમારે આવવું પડશે, તમારે થાળ કરવો પડશે સમય હવેલીમાં. અરે સ્વામી 2 દી રોકાવું પડશે હો સ્વામી. હવેલી એવી બનાવી છે ને એટલે બધાનો આગ્રહ છે, એવું નથી. હું એમ કરી કરીને એની હવેલી યાદ કરી મોટા પુરુષ જાણી જાય કે આ બંધાણો છે. એમ ખુદને ખબર ન પડે તો સાધુના સમાગમ માં રે તો સાધુ ઓળખાવે કે સંત વિના સાચી કોણ કહે. એ સારા સુખની વાત, એ સારા સુખની વાત, એ સંત વિના સાચી કોણ કહે. કોણ કે ભાઈ કયું? સાધુ વિના. અને એ સાધુ પાસે બે સમાગમ કરવા તો આપડા બેહી તો થાય વાત. ત્યાં કઈ વાત ને કામ કરતા થાય, ત્યાં તો એનું જ આપણે ધાર્યું કરવાનું હોય. સારું ક્યાં ખીલી મારી, અહીંયા હાલે ત્યાં મારીએ, આ લાકડા લઈ લઈ. નથી કરતા આપણે આ વસ્તુ. તો આ બેહે થાય, સમાગમ કરવા જયારે બેહે ને ત્યારે એ વસ્તુ નીકળે. એ બધી આખી રીત જુદી હોય, આખી ભાત જુદી હોય, એનું વલણ જુદું હોય. અને ન્યાહાવ મિત્ર ભાવથી રહેતા હોય, ઘણી વખત સેવક ભાવથી આપણે સેવા કરતા હોય, આપણે સેવા કરીએ છીએ. પણ આ વસ્તુ તો સમાગમ કરે ને તો એમ સ્વામીનું કેવું છે કે આ 3 વસ્તુ, સત્પુરુષનો સમાગમ, સતશાસ્ત્રનું અધ્યયન અને ત્રીજું આત્મ અવલોકન, એ જો થાય તો આ ઓલી લૌકિક આશાઓ, લૌકિક મોહના બંધનથી છૂટે છે. અને એ છૂટે તો ભક્તિના માર્ગે આગળ વધે. ને પકડીને બેહી ગઈ ઓલી વાસનાઓના આસક્તિઓની ભક્તિ માર્ગે વધવા દે. આપણે ઘણી વાર નહીં કહેતા અને કાંઈ નથી, કોઈ દી ભજન નહીં, ભક્તિ નહીં, સેવાની, સત્સંગ, ક્યાંથી બિચારાનું બંધાઈ ગયેલું માણસ એનાથી થાય નહીં. કદાચ એનો આત્મા ઝંખે ને તો એનાથી થાય. હવે મારાથી ન થાય, પ્રવીણભાઈથી થાય, મારાથી ન, ફલાણા ભાઈથી, મારાથી ન થાય. તારાથી થાય પણ તારે બંધન છોડવું નથી. યા તું બંધાયેલો છો, બંધન છૂટ્યું નથી, યા તે એ છોડવાના પ્રયત્ન કરતો નથી. એમ કે મારે જાવું છે પણ તું બંધાયેલો ક્યાં જવાનો હતો એ છો, એમ કહેવાનો અર્થ આશય એવો છે. તો કુટુંબ પરિવાર એને અર્થે જેમ ધન વાવરે છે, જિંદગી ભર એની સેવા, એની શુશ્રૂષા કરે છે, તેથી પણ વિશેષ સમજણ અને મહિમા પૂર્વક શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાનને એકાંતિક ભક્તોને માટે સર્વસ્વ સમર્પણ કરી શકે એવા બની જાય. જોગ એવો હશે. આવા જ એક સેવાભાવી, ધર્મ નિષ્ઠા વાળા, દ્રઢતા વાળા, સાધુ પ્રેમી, ભગવાન પ્રેમી, આદર્શ ભક્તના જીવનનો અનુભવ મેળવીને આપણા પોતાના જીવનને શ્રીજી ચરણમાં સમર્પણ કરવાનું બળ મેળવવું છે. આવા બધી વાતો કરી એવા એક ભગવાનના ખરા ભગત, બહુ વાલા ભગત, ભગવાનને સંતને રાજી કરી જાય એવા ભગત, દ્રઢ નિષ્ઠાવાળા ભગત, આદર્શ ભગત. કેવા આદર્શ? જેના જીવનમાં આદર્શ પીડા છે, જેના જીવનને જોઈને ઘણાને પ્રેરણા મળે છે, એવા આદર્શ એને જ કહેવાય ને, કે જેનું જીવન જોઈ અને એની પાછળ જે જાય એ સુખી થાય. તો એવા આદર્શ ભક્ત, ભગવાનના નિષ્ઠાવાળા, એવા એક ભગવાનના ભગતની વાત લેવી છે. બાબરિયાવાડની વાત એટલા માટે શેરી છે કે બાબરિયાવાડના આ ભગત છે. બાબરિયાવાડની વાત કરીને કે રાજુલા પાસેના વિસ્તાર બધો બાબરિયાવાડ કહેવાય. ધાતરડી નદી, ત્યાં સમુદ્રનો કિનારો, આ બધું એ વિસ્તાર એ બાબરિયાવાડ કે. એવા બાબરિયાવાડના એક મહાન ભક્ત થઈ ગયા, જેનું ગામ છે બાર પટોલી. ત્યાં વાવડિયા અટકના આહિર જ્ઞાતિમાં એક મહાન ભક્ત કાળુ ભગત થઈ ગયા. એની કથા આપણે જોઈ છે, પણ એ કથા ક્યારે? આવતી
કાલે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.